હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક, જે તમે ઘણી જગ્યાએ કાઠિયાવાડી ઢાબા કે ઘરે બનાવીને ખાધું હશે. તો તેનું આપણે આજે એક પરફેક્ટ માપ સાથે બનાવીશું, એટલે ઢોકળી આપણી એકદમ પરફેક્ટ જ બને. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે પહેલાં ઢોકળી બનાવી લઈશું. તો એક પેન મૂકીશું અને 1 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ થોડી ફૂટવા લાગે એટલે તેમાં આપણે મીઠા લીમડાના પાન 7 થી 8 નાખીશું. ત્યારબાદ તેમાં આપણે 4 થી 5 લસણની કળીને આ રીતે પેસ્ટ કરીને નાખીશું અને અડધા ઇંચ જેટલા આદુની પેસ્ટ ઉમેરીશું અને થોડીક વાર માટે તેને સતળાવા દેશું. ત્યારબાદ તેમાં પોણો કપ જેટલું પાણી ઉમેરશું. ત્યારબાદ તેમાં આપણે 1 ચપટી હિંગ નાખીશું અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને 2 થી 3 ઉફાણા જેવું થાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું અને અડધી ચમચી મીઠું ઉમેરીને હલાવી લઈશું. હવે આપણે 1/4 કપ જેટલો જે બેસન કે ચણાનો લોટ જે ઝીણો આવે છે તે લેવાનો છે. તે થોડો ઉમેરતા જશું અને વેલણના મદદથી આ રીતે હલાવતા જવાનું. આપણે વેલણને થોડુંક સ્પીડમાં ચલાવવાનું છે, જેથી કરીને તેમાં ઓછા ગાંઠા પડે. થોડીવાર આપણે તેને સતત હલાવતા જ રહેવાનું છે અને પછી વેલણ ફેરવો ત્યાં વચ્ચે થોડી જગ્યા થાય આપણે ત્યાં સુધી ચલાવવાનું છે, એટલે આપણી ઢોકળી પરફેક્ટ જ બનશે. ઇનકેસ જો તમારે ગાંઠા પડે તો તમારે તેને મિક્સર જારમાં નાખીને 1 થી 2 વાર પલ્સ મોડમાં ફેરવી લેવાનું, એટલે તે સરસ થઈ જાય. હવે આ મિશ્રણને આપણે એક ડીશમાં કાઢી લેશું અને આ રીતે ફેલાવી લેશું. હવે આપણે વઘાર કરીશું. તો તેના માટે એક પેનમાં મીડિયમ ફ્લેમ ઉપર 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું નાખીશું અને તે હલકું બ્રાઉન જેવું થાય એટલે તેમાં આપણે 1 ચપટી જેટલી હિંગ નાખીશું અને 7 થી 8 લીમડાના પાન નાખીશું. એટલે તેમાં લસણની 8 થી 10 કળીની પેસ્ટ નાખીશું અને થોડીક વાર માટે હલાવીશું. હલકું બ્રાઉન જેવું થાય એટલે તેમાં 5 થી 6 લીલી કે સૂકી ડુંગળી હોય તે ગમે તે તમે નાખી શકો છો અને ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને આ રીતે આપણે થોડીક વાર સતળાવા દેવાની છે. આને આપણે હલકી એવી ટ્રાન્સપરન્ટ જેવી થાય ત્યાં સુધી આપણે ચડવા દેવાની છે અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દેશું. ત્યારબાદ તેમાં આપણે 2 નાના ટમેટાને ચોપરમાં કટ કરીને ઉમેરીશું અને તેમાં 1 ચમચી કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને થોડીક વાર ગેસની ફ્લેમ હાઈ કરીને તેને આપણે હલાવીશું. ટમેટું ચડવા આવે એટલે તેમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર પાવડર નાખીશું અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું હોય તે નાખીશું. તેનાથી સારો એવો કલર આવશે અને મિક્સ કરી લેશું. આને થોડીક વાર હલાવીશું. આને આપણે સારી રીતે ચડવા દેવાનું છે. ગ્રેવી ચડી જાય એટલે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું, જેથી આપણે જ્યારે ઢોકળી નાખીશું તો પાણીને એબ્ઝોર્બ કરી લેશે, એટલે ગ્રેવી ઢીલી હોય તેવી જ આપણે રાખવાની છે. તેલમાં પાણી છૂટે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. તેનાથી પાણી અને તેલ શાક પીરસતી વખતે છૂટા ના પડે, એટલે તેને સારી રીતે ઉકળવા દેવાનું છે. આ રીતનું ઉકળી જાય એટલે આપણે થોડીક વાર હલાવીને આપણે જે ઢોકળીના પીસ કર્યા હતા તે એક કરીને તેમાં ઉમેરતા જવાના છે. શાકને અહીં આપણે 1 થી 2 જ વાર હલાવીશું, નહીંતર ઢોકળી પછી છૂટી પડવા લાગશે. તો તૈયાર છે શાક અને ઉપરથી આપણે કોથમીર નાખીને ગાર્નિશિંગ કરીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.